Aspiring gamers, welcome to Major Chemistry. આજે આપણે BSc Sem 5 ક્વેશ્ચન નંબર 5 જોઈશું, જેમાં ક્વેશ્ચન આપણને કહે છે કે સંદર્ભ વીજ ધ્રુવ એટલે શું એ સમજાવવાનું છે અને એમાં પછી કેલોમલ વીજ ધ્રુવ પર ટૂંક નોંધ લખવાની છે. તો સંદર્ભ વીજ ધ્રુવ છે એની પહેલાં ડેફિનેશન આપી દઈશું, એટલે એક આપણને અડધો માર્ક અહીંયાથી આવી જાય અને પછી એના પ્રકાર લખી દઈએ એટલે અડધો માર્ક અહીંયાથી આવી જાય. પહેલાં આપણે ડેફિનેશનની વાત કરી લઈએ. તો ડેફિનેશન આપણને કહે છે કે કોષ રચનામાં જેનું પોટેન્શિયલ એટલે કે ક્ષમતા માપવાની હોય તે ધ્રુવને સાપેક્ષે બીજા રાસાયણિક ધ્રુવને આપણે સંદર્ભ વીજ તરીકે ઓળખવાય છે. હવે આપણે પહેલાં પણ વાત કરી છે આગળના વિડીયોમાં કે જ્યારે આપણને કોઈ પણ એક ધ્રુવ છે એનું EMF માપવું છે તો આપણે સિંગલ ધ્રુવનું EMF માપી શકતા નથી. એની માટે આપણે આખું જે આપણું બેટરી છે કે આપણું કોષ છે એ બનાવવું પડે છે. તો એ કોષ બનાવવા માટે આપણે જે બીજો ધ્રુવ ઉમેરીએ છીએ એને સંદર્ભ વીજ ધ્રુવ કહેવામાં આવે છે. વિદ્યુત રસાયણના અભ્યાસમાં નીચેના 5 પ્રકારના પ્રતિવર્તી ધ્રુવ અગત્યના છે. કયા 5 પ્રકારના નામ જોઈ લઈએ. તો કે પહેલું છે ધાતુ આયન, બીજું છે અધાતુ આયન, ત્રીજું છે નિષ્ક્રિય ધ્રુવ, ચોથું છે સંરસ ધ્રુવ ધાતુ આયન અને પાંચમું છે ધાતુ અદ્રાવ્ય ક્ષાર આયન. અહીંયા આપણે હવે કેલોમલ ધ્રુવની વાત કરીશું. તો કે કેલોમલ ધ્રુવ એ ધાતુ અદ્રાવ્ય ક્ષાર આયનનું ઉદાહરણ છે, જેની અંદર પ્લેટિનિયમનો પીટીનો તારનો ઉપયોગ કરવામાં આવે છે. અહીંયા આપણે પહેલાં આ જે ડાયાગ્રામ છે એ તમારે યાદ કરી લેવાનું છે. આ ફિગર સારી રીતે ડ્રો કરીને આવવાની છે કે આ જે છે આ પીટીનો તાર છે. અહીંયા જ્યારે કેલોમલ ધ્રુવને બનાવવું હોય તો અહીંયા પીટીનો તાર, KCl, Hg+Hg2Cl2 અને સંપર્ક સ્થાન આ બધાની જરૂર પડે છે. આ બધું મળીને બનાવે છે કેલોમલ ધ્રુવ. આકૃતિ ધ્યાનથી 1-2 વાર ડ્રો કરી અને મોઢે કરી લેજો. અહીંયા આપણે Hg+Hg2Cl2/KCl ને કેલોમલ ધ્રુવ કહેવામાં આવે છે. આ ધ્રુવની EMF KClની સાંદ્રતા ઉપર આધાર રાખે છે. આ ધ્રુવ રેફરન્સ એટલે કે સંદર્ભ ધ્રુવ તરીકે ઘણો ઉપયોગી છે. 3 પ્રકારના કેલોમલ ધ્રુવ સામાન્ય રીતે વપરાય છે. ઓકે, Hg2Cl2 એ ઘન સ્થિતિમાં હોય છે. આ બધા તો સ્ટેટમેન્ટ્સ જ છે. તમારે બસ હું વાંચું છું ને તમને સમજ પડી જ જતી હશે. આમાં કંઈ સમજાવવા જેવું તો આવતું નથી. આ ધ્રુવે ઉપરની આકૃતિમાં દર્શાવ્યો છે તે પ્રમાણે બનાવી શકાય છે અને વાપરવામાં ખૂબ સરળ છે અને સહેલાઈથી બનાવી શકાય તેવા હોય છે. આ ધ્રુવના રિડક્શન EMF નીચે મુજબ છે. હવે આ જે પ્રક્રિયા છે એ તમે યાદ કરી લેજો કે Hg2Cl2 માં 2 ઇલેક્ટ્રોન આપણે ઉમેરીએ તો એ રિવર્સિબલ રિએક્શન 2Hg+2Cl- નું રિડક્શન આપે છે. હવે આ જે ધ્રુવ KCl છે એની સંકેન્દ્રિતા રિડક્શન 1 EMF વોલ્ટ અને 25 ડિગ્રી તાપમાને શું હોય છે. તો આવી રીતે ટેબલ બનાવી દેવાનું છે કે Hg2Cl2 છે 0.1 નોર્મલ KCl લઈએ એ સમયે આપણને શું વોલ્ટ મળી રહ્યા છે 0.334. એવી જ રીતે જ્યારે 1 નોર્મલ KCl હોય તો 0.280, KCl સંતૃપ્ત હોય તો 0.242. આ વેલ્યુ તમે લખશો એટલે તમારા આન્સરમાં પ્રભાવ સારો એવો પડી જાય. ઓકે, આગળનો આ ક્વેશ્ચન એડિશનલ છે. તમારે ફક્ત સમજવા માટે અથવા જાણવા માટે યાદ રાખજો કે કેલોમલ ધ્રુવની બનાવટમાં 0.1 Ka અને 1 નોર્મલ Kaની જગ્યાએ સંતૃપ્ત Kaનું દ્રાવણ શું ભરવામાં આવે છે. ઓકે, આ બની શકે એવું SQમાં પૂછાઈ શકે. તો SQ માટે 1 વાર કે 2 વાર આમ જોઈ લેજો. આનો આન્સર એવો આવશે કે સમય જતાં 1 નોર્મલ Ka અને 0.1 નોર્મલની સાંદ્રતા બદલાઈ જાય છે, જ્યારે કે સંતૃપ્ત Kaની સાંદ્રતા એની એ જ રહે છે, જેથી ઇલેક્ટ્રોડનું પોટેન્શિયલ એક સરખો જ રહે છે. તેથી કેલોમલ ધ્રુવની બનાવટમાં સંતૃપ્ત Kaનું દ્રાવણ વાપરવામાં આવે છે. 1 નોર્મલ ને 0.1 નોર્મલ છે એની સાંદ્રતા બદલાય, પણ કોની નથી બદલાતી? સંતૃપ્ત Ka છે એની બદલાતી નથી. તેથી આપણે એને દ્રાવણમાં વાપરવામાં આવે છે. હોપ સો કે તમને સમજ પડી ગઈ હશે. આ યુનિટના 5 ક્વેશ્ચન્સ જે ચેનલ પર અપલોડ કરવામાં આવ્યા છે એ ખાસ મોઢે કરી લેજો, નોટ્સ બનાવી લેજો.
એન્ડ ઓલ ધ બેસ્ટ ફોર યોર એક્ઝામ્સ. થેન્ક યુ.